હેલો વિદ્યાર્થી મિત્રો, વિધાન વેબી ધર્મેન્દ્ર યુટ્યુબ ચેનલ પર હું ધર્મેન્દ્ર આપ સૌ વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રવેશ ચેપ્ટરના આ ભાગની અંદર બહુ સરસ મજાનું એક ઉદાહરણ લીધું છે કે જે ઉદાહરણ ફરી પાછો બોર્ડની અંદર માર્ચ 23 માં પૂછાયેલું છે, ત્યારબાદ પૂછવાનું નથી પણ હવે આવી શકે છે અને બહુ સરસ મજાનું ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો। અંદર બહુ નવા હવાલાઓ આપેલા છે અને ખાસ જાણવા જેવી અમુક બાબતો આપેલી છે કે જ્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ જો હવાલા 2 થી 3 હવાલામાં ધ્યાન ન રાખ્યું હોય ને તો માર્ક્સ જઈ શકે છે। આપણે શરૂઆત કરીએ છીએ ઉદાહરણ નંબર 24। તમે જોઈ શકો છો પેજ નંબર 188 ઉપર ચોપડીની અંદર આપેલા છે વિદ્યાર્થી મિત્રો। ખાસ એની અંદર અમુક બાબતો નોટ કરાવી નાખો કે તમને યાદ રહે। સૌથી પહેલા તમે જો આની અંદર રકમમાં બહુ સરસ મજાની બધી બાબતો આપી છે। હું બહુ જ રકમ શોર્ટમાં વાંચવાનો છું। ખાસ હું તમને અત્યારે ચોપડી લીધીની પાછળનું રીઝન એ છે કે આપણે દાખલાની અંદર પહેલો હવાલો છેલ્લો હવાલો ચેક કરવાનો છે, બાકી વિગતો તમને બધાને ખ્યાલ છે કેમ ખાતા દોરવાની છે। હવે એની ચર્ચા હું આ વિડીયોમાં નથી લેવાનો, કારણ કે ઓલરેડી આપણે અગાઉના વિડીયોમાં બધામાં લઈ લીધી છે। ઓકે, સૌથી પહેલા જો બે ભાગીદાર છે, બરાબર, કાના અને કવિસા, અને નવો એક ભાગીદાર છે પાલખી, જે એડ થાય છે, બરાબર। બીજી વસ્તુ આમાં આપણે જો તમે જોઈ શકતા હશો જૂનું પ્રમાણ આપી દીધું છે 2:3, એટલે હું અહીંયા સાઈડમાં લખી નાખું છું। જૂનું પ્રમાણ કેટલું આપ્યું છે આપણે, તો વિદ્યાર્થી મિત્રો આપણે જૂનું પ્રમાણ આપ્યું છે ચોપડીમાં જોઈ શકો છો કે 2:3 ના પ્રમાણમાં આપી દીધું છે। ઓકે, 2:3 ધેટ્સ ઇન। બીજી કોઈ પણ બાબત અત્યારે હું રીડ નથી કરતો ઉપરની, સીધો આપણે સીધો જોઈએ છે આની અંદર દાખલાની અંદર। તમે જોઈ શકો છો કે સૌથી પહેલા હું મૂડી દેવા બાજુ લઉં છું, તો મૂડી દેવા બાજુને તમે જોઈ શકતા હશો સૌથી પહેલા મૂડી આપેલી છે, બાકી આગળ લાવે, ઝડપથી આપણે લખતા આવીએ, બાકી આગળ લાવે, બાકી આગળ લાવે। આપણે શરૂઆત કઈ જગ્યાએ કરી, સૌથી પહેલા સાહેબ મૂડી ખાતાથી કરશું અને આપણે રોકડ ખાતું આપીશું। રોકડ ખાતાને હંમેશા ઉધાર બાકી હોય એટલે બાકી આગળ લાવે। રકમ કેટલી છે હું જરાક સ્પીડમાં જતો આવીશ, કારણ કે બધી વસ્તુ કોમન છે। જ્યાં મને એમ લાગશે કે ના હવાલો પાઘડી જેવો છે, રોકાણ નામ જેવો છે, આપણે એનામાં ધ્યાન આપશું, બરાબર, કે જે મેન ફોકસ કરવા જેવું હશે એવી બધી બાબતો। યસ, જેમાં સૌથી પહેલા આપણે આપી છે 80,000 અને કવિશને આપી છે ₹1,00,000। એટલે હું લખી નાખું છું 80,000 અને અહીંયા લખી નાખું છું ₹1,00,000, બરાબર। ઓકે, યસ, પછી આપે છે રોકડ ખાતાની બાકી આપણે આપે છે વિદ્યાર્થી મિત્રો, તમે મિલકત લેણા બાજુ ચેક કરી શકો છો, જે છે ₹14,000, એટલે બાકી આગળ આવે કેટલી છે, ₹14,000 રોકડની છે, બરાબર। ઓકે, અહીંયાથી શરૂઆત કરવાની છે, જે બધા મારા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ જ હશે। હવે આપણે આગળ વધી છે, સૌથી પહેલા આવે છે મૂડી દેવા બાજુ વિદ્યાર્થી મિત્રો, આકસ્મિક અનામત, બરાબર। જેમ સામાન્ય અનામત આપણે અલગ રાખી છે એમ આકસ્મિક અનામત આપણે રાખવાની છે, અને આકસ્મિક અનામત હંમેશા નફાનો ભાગ હશે, નફામાંથી આપણે કાઢી રાખી હશે, કારણ કે ઇન્સિડન્ટ બન્યો નથી એટલે ફરી પાછું શું કરશું આપણે, વેચી દેવાના છે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણની અંદર। એટલે આકસ્મિક અનામત, હવે આકસ્મિક અનામતના રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો ₹15,000, ને આપણે અગાઉના પાઠમાં સમજી ગયા હતા ₹15,000 આપણે જૂના પ્રમાણમાં કેમ ભાગ પાડશું, તો અહીંયા લખશું આપણે સૌથી પહેલા જૂનું પ્રમાણ 2:3, એટલે ટોટલ થયો 5 રૂપિયા। કેટલા સાહેબ, ₹15,000 છે, જે આપણે વેચવાના છે। મેં તમને પહેલા પણ કીધું બને ત્યાં સુધી કેલ્ક્યુલેટરનો ઉપયોગ ઓછો કરજો। તમે મારી સાથે ખાલી જે છે ને 2 થી 3 મિનિટ ફાળવો, હું કેમ ગણું છું ને ખાલી તમે મગજની અંદર બેસાડો। જે વિદ્યાર્થી બીજી વખત વિડીયો જોવે છે તો ખ્યાલ છે આપણે ટ્રિક્સ કેવી ઈઝી છે, બરાબર। ઓકે, હવે આ 15,000 છે વિદ્યાર્થી મિત્રો, એ 15,000 મેં 5 ટુકડા કર્યા, તો મારા પાસે એક ટુકડો કેટલાનો આવ્યો સાહેબ, એક ટુકડો તમારા પાસે આવ્યો છે 3,000। મેં ક્યાંય કેલ્ક્યુલેટર નથી પડે, બરાબર, જેમની અંદર ગુણાકાર ભાગાકાર મેં કાંઈ નથી કરે। ઓકે, હવે આ એક ટુકડો કેટલાનો છે સાહેબ, આ એક ટુકડો 3,000 નો છે। હવે એ એક ટુકડો 3,000 નો છે આપણને, બરાબર। સૌથી પહેલા કાનાને કેટલા આપવાના છે સાહેબ, 2 ટુકડા આપવાના છે, બરાબર। સાંભળજો, તો એક ટુકડો 3,000 નો, તો 2 ટુકડા કેટલા થયા સાહેબ, 6,000 ના થયા। કેમ કરો ખબર પડી ને? યસ, જો શું કર્યો, 15,000 ભાગ્યા 5 એટલે શું થયું, 3,000 મળ્યા। 3,000 જે છે એ આપણો એક કિંમત છે, એક ટુકડાની કિંમત। હવે એ એક ટુકડો જે કાનાને 2 ટુકડા આપવાના છે। હવે હું તમને જે સમજાવું છું એ કેલ્ક્યુલેશન બચાવવા માટે કરીને સમજાવું છું, જેની વિસ્તૃત ચર્ચા અગાઉના પાઠમાં વિદ્યાર્થી મિત્રો બહુ બેસ્ટથી મેં કરાવી છે, એટલે ખાસ એ પણ વિડીયો ચેક કરી લેજો, બરાબર। ખાસ યસ, એટલે અહીંયા કેટલા આવશે તો કે 3,000 ગુણ્યા 3 એટલે કેટલા આવશે, અહીંયા 9,000 આવશે। એનો મતલબ આપણે કેલ્ક્યુલેટર વગર જે છે પ્રમાણની અંદર આપણે જૂના પ્રમાણમાં શું કરી નાખીએ, આપણે જૂના પ્રમાણની અંદર આકસ્મિક અનામત આવી રીતે વેચી નાખી છે। યસ, પછી આવે છે વિદ્યાર્થી મિત્રો કામદાર વળતરનો ફંડ। હવે કામદાર વળતરનો ફંડનો લગતો હવાલો છે, બરાબર। કારીગર અકસ્માત વળતર ભંડોળ છે, એને ધ્યાનમાં લઈને તમે આવી જાઓ, તમને કહું તો 7મા નંબરના હવાલાની અંદર કે કારીગર વળતર પેટે 50,000 નો દાવો મંજૂર રાખો, બરાબર। મતલબ આપણે કારીગરને અકસ્માત થયો છે અને અંતર્ગત આપણે 50,000 રૂપિયા ચૂકવવાના છે, તો કારીગર અકસ્માત વળતર ભંડોળ જે છે ને વિદ્યાર્થી મિત્રો, એ ભંડોળમાંથી હવે શું થઈ ગયું, દાવો થઈ ગયો। મતલબ હવે કારીગર અકસ્માત વળતર પેટે આપણી કર્મચારીને આપવાના છે, કેટલા છે તો કે 50,000 આપવાના છે, દેવું છે, એટલે કારીગર
અકસ્માત વળતરનો દાવો કેટલો આવશે? કારીગર અકસ્માત વળતરનો દાવો આવશે તમારો 50,000 રૂપિયા. હવે ખાસ અહીંયા ચેક કરવાનું શું કે છે કે એને 50,000 રૂપિયા આપણે દાવો મંજૂર કર્યો. આપણા ખરેખર સરવૈયાની અંદર કેટલી રકમ હતી? તો કે એની અંદર 40,000 રૂપિયા હતી. મતલબ શું કહેવા માંગે તો તમને સિચ્યુએશન સમજાવું કે આપણા ચોપડાની અંદર 40,000 રૂપિયા રાખ્યા હતા કે કારીગરને કાંઈ પણ અકસ્માત થાય તો આપણે આપવાના છે. પણ ઇન્સિડન્ટ એવું બન્યું ખરેખર કે એકમની અંદર કર્મચારીને ખરેખર કંઈક એવું થઈ ગયું અને એ અકસ્માતને ધ્યાનમાં લઈ આપણે કર્મચારીને 50,000 રૂપિયા ચૂકવવાના છે. આપણે રાખ્યા કેટલા હતા પહેલા? સાહેબ 40,000. હવે આ 40,000 માં આપણે બીજા 10,000 રૂપિયા દેવા પડશે ને, તો આપણા એકમ માટે ખર્ચ ગણાશે. એટલે વિદ્યાર્થી મિત્રો ઉધાર બાજુ આવશે, ધ્યાન રાખજો નુકસાન પેટે. તો કે કારીગર અકસ્માત વળતરનો દાવો જે આવશે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. અને આ દાવાની રકમ કેટલી આવશે? તો આપણે 50,000 રૂપિયા ઓલરેડી નવી રાખી છે. જૂની ચોપડામાં કેટલી પડી હતી? સાહેબ 40,000 રૂપિયા પડી હતી. 10,000 રૂપિયાનો આપણે ખાલી વધારો કરવાનો છે. એટલે 10,000 રૂપિયા હું અહીંયા લખવાનો છું. આવી બધી બાબતો જો કેવી સરસ મજાની આપેલી છે દાખલાની અંદર, બરાબર? ઓકે, પછી આ વિદ્યાર્થી મિત્રો રોકાણ અનામત. હવે આ રોકાણ અનામત જે તમને આપી છે વિદ્યાર્થી મિત્રો 12,000 રૂપિયા એનો હવાલો છે, બરાબર? ધ્યાન રાખજો. હું તમને કહું તમારા પાઠ્યપુસ્તકની અંદર વિદ્યાર્થી મિત્રો જે છે એ 6 નંબરનો હવાલો છે કે રોકાણોની બજાર કિંમત 15,000 છે જે ચોપડે લખવી. મતલબ શું કે આપણા પાકા સરવૈયાની અંદર જે રોકાણો છે ને એ રોકાણો આપણે વિદ્યાર્થી મિત્રો લખવાના છે 15,000 રૂપિયા. કારણ કે નવી કિંમત આપણે 15,000 રૂપિયા લખવાની છે, લોકો કહી દીધી છે. હવે ચેક કરવાનું, કારણ કે મિલકતનો કોઈ પણ હવાલો આપેલો હોય તેની 2 એન્ટ્રી હશે હવાલાની હંમેશા. તો ચેક કરવાનો કે આપણા ચોપડાની અંદર જે છે મિલકત કેટલી આપેલી છે એ રોકાણો. તો તમને જો દેખાતી હશે રોકાણો આપણને આપેલા છે વિદ્યાર્થી મિત્રો સૌથી છેલ્લે 30,000 રૂપિયા આપેલા છે. હવે લખવાના કેટલા છે સાહેબ? લખવાના છે 15,000. નો મતલબ શું ખબર પડી કે નવી કિંમત 15,000 રૂપિયા છે, જૂની કિંમત ચોપડામાં કેટલી હતી સાહેબ? 30,000 રૂપિયા હતી. એનો મતલબ કે રોકાણોની કિંમતની અંદર વધારો થયો કે ઘટાડો થયો? પ્રશ્ન પૂછવાનો સાહેબ. ઘટાડો થયો. એ ઘટાડો કેટલાથી થયો સાહેબ? 15,000 રૂપિયા રોકાણની કિંમતમાં ઘટી ગયા સાહેબ. હવે શું કરશું? ચિંતા ના કરો, આપણે ઓલરેડી ઉપર કાચા સરવૈયાની અંદર અગાઉના વર્ષમાં આપણે શું રાખી હતી? રોકાણની અનામત રાખી હતી કે રોકાણમાં કાંઈ પણ ફેરફાર થાય તો આપણે એ અનામતનો ઉપયોગ રોકાણના હવાલા સામે સેટ કરી શકશું. મતલબ કે આપણે કેટલી રાખી હતી રોકાણ અનામત સાહેબ? આપણે રાખી હતી 12,000 રૂપિયા. જો શું કે છે અહીંયા તમને અલગથી સમજાવું કે જે રોકાણો છે એ રોકાણો જે છે એની કિંમત 30,000 હતી, એ ઘટીને 15,000 રૂપિયા થઈ ગઈ. સાંભળજો, હવે એ 15,000 રૂપિયા આપણા માટે તો નુકસાન ન થયું, પણ ચિંતા ન કરો વિદ્યાર્થી મિત્રો, આપણે 12,000 રૂપિયા એક અનામત ઓલરેડી આ રોકાણ માટે કરીને અગાઉ રાખી દીધી હતી. તેનો મતલબ કે આપણે જે નુકસાન થવાનો હતો, બરાબર, જે 15,000 ની જગ્યાએ હવે કેટલું નુકસાન થશે સાહેબ? 15,000 માંથી 12,000 બાદ કરી સાહેબ 3,000 રૂપિયાનો જ નુકસાન થશે. બાકી 12,000 રૂપિયા આપણે અનામત સીધી રોકાણ વાળી ઉપાડીને આપણે અહીંયા સેટ કરી નાખશું. તો આ રોકાણ અનામત વાળો જે વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો એ આ દાખલામાં આપેલી છે, ખાસ કાળજી રાખજો. મેં તમને કીધું નહીં કે એમાં બહુ સરસ મજાના જે છે આપેલા છે હવાલા, એ હવાલામાંનો આ હવાલો એક છે. એનો મતલબ કે આપણે અહીંયા રોકાણની કિંમતમાં જે છે એ ઘટાડો થયો છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા રોકાણ અનામત આપણે અહીંયા લખશું. શું લખશું? રોકાણ અનામત. કારણ કે કિંમતમાં ઘટાડો થયો છે, બરાબર? કેટલાથી થયો છે સાહેબ? આપણી કિંમતમાં ઘટાડો તો 15,000 થી થયો છે, પણ સાહેબ આપણે આ અનામતનો ઉપયોગ કરી લીધો એટલે માત્ર 3,000 નો જ નુકસાન સાહેબ હવે આપણે ચોપડે દેખાડશું. આઈ હોપ તમને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે વિદ્યાર્થી મિત્રો. બહુ નવી વસ્તુ આવે છે એટલે ખાસ અહીંયા ધ્યાન રાખજો. જે પણ વિદ્યાર્થી પ્રથમ વખત વિડીયો જોવે છે પેલા સંપૂર્ણ વિડીયો જોઈ લો, પછી તમને જે છે જ્યાં પણ પ્રશ્નો થશે તમે વિના મૂલ્યે જે છે એ વિના સંકોચે તમે મારા સાથે સોશિયલ મીડિયા માધ્યમથી જોડાઈ અને તમે ડાઉટ પૂછી શકો છો, બરાબર? ઓકે, એટલે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા મૂડી દેવા જ ટાર્ગેટ કરો છું, ખાસ ધ્યાન રાખજો. ઓકે, પછી આવે છે વિદ્યાર્થી મિત્રો લેણદાર વાળો. લેણદાર લગતો હવાલો આપેલો છે. યસ, 8મા નંબરનો હવાલો પણ લેણદારને આપેલો છે. તો લેણદારો આપણા પાસે હતા 50,000 ચોપડાની અંદર, બરાબર? હવાલામાં શું છે કે લેણદારોમાંથી 10% ચૂકવવા પડશે. નહીં, બહુ સારી બાબત કહેવાય. શું કહે છે કે આ જે લેણદારો હતા એ લેણદારો અહીંયા લખું છું. આ લેણદારોની અંદર આપણને જે છે કેટલા છે સાહેબ? 50,000 હતા. આ 50,000 માંથી લેણદારોમાંથી આપણને શું કહે છે તો કે 10% જે છે ચૂકવવા નથી. સારી બાબત. એટલે શું નાખશું? -10% કેટલા આવશે? તો કે 10% બાદ કર્યા પછી 12 રકમ લખશું આપણે 45,000 રૂપિયાનો. મતલબ કે 5,000 નો તમે દેવા જે લેણદારો છે એમાં શું કર્યો છે તો કે ઘટાડો કર્યો છે. તો ઘટાડો 5,000 રૂપિયા છે, આપણે ચૂકવવા નથી. આપણા માટે સારી બાબત કહેવાય વિદ્યાર્થી મિત્રો. લેણદારો આવશે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ, બરાબર? તો લેણદારો રકમ કેટલી આવશે? જેટલી ઘટાડો કરીએ છે એટલી જ રકમ આવશે. હંમેશા ધ્યાન રાખજો. એટલે શું આવશે અહીંયા? 5,000 રૂપિયા, બરાબર? યસ. પછી વિદ્યાર્થી મિત્રો મૂડી દેવા બાજુ આવશે ગાલખાત અનામત. હવે ગાલખાત અનામત આપેલું મતલબ ખબર છે ને?
દેવાદાર સાથે કોઈક એનું કનેક્શન હશે તો સીધો હું કઈ બાજુ જાઉં છું ખબર છે? હવે હું જાઉં છું મિલકત લેણા બાજુ. અને વિદ્યાર્થી મિત્રો તમે પણ સાથે સાથે ગણતા આવજો કે દેવાદારો આપણા ચોપડાની અંદર કેટલા લખેલા છે સાહેબ? દેવાદારો આપણા ચોપડાની અંદર લખેલા છે 66,000 રૂપિયા. બરાબર, સાંભળજો. આ 66,000 રૂપિયા જે લખેલા છે એનામાં પણ હવાલો છે. શું કે છે? નીચે આપેલું છે વિદ્યાર્થી મિત્રો 5મા નંબરનો હવાલો કે દેવાદારોમાંથી 6,000 ગાલખાત તરીકે માંડી વાળવાના. એટલે પેલા સૌથી પહેલા બાદ કરું છું ગાલખાત. બરાબર, કેટલી છે? 6,000 રૂપિયા. હવે ગાલખાત હંમેશા ઉધાર બાજુ આવે એટલે અહીંયા હું લખી નાખું છું ગાલખાત ખાતે. બરાબર, ગાલખાત કેટલી છે સાહેબ? 6,000. એટલે શું તમારી એન્ટ્રી ભૂલાય જ નહીં, સાથે સાથે કરતા આવજો. ઓકે, તો દેવાદારો કેટલા થયા સાહેબ? દેવાદારો ગાલખાત બાદ કર્યા પછી થયા 60,000. હવે એના ઉપર પર ગાલખાત અનામત આપણને ગણવાની છે. હવાલામાં કેટલી આપી છે? જો હવાલામાં આપણને કીધો જ છે 15% ગાલખાત અનામતની જોગવાઈ. બરાબર, 15%. એટલે 15 × 90 એનો મતલબ કે આ જે 9,000 રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો એ આપણે ગાલખાતના રાખવાના છે. 15 × 90 સીધો મેં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યો નથી, પણ કદાચ તમને ઈચ્છા થાય તમે કરી શકો છો. બરાબર, એટલે 60,000 માંથી 9,000 બાદ થાય વિદ્યાર્થી મિત્રો આવશે 51,000 રૂપિયાનો મતલબ કે તમને અત્યારે ચોપડાની અંદર હવે આ કિંમત દર્શાવવાની છે. હવે આ ગાલખાત અનામતની પણ બીજી એન્ટ્રી આવશે. આ ખાસ ધ્યાન રાખજો, ઘણા બધા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરી આવે છે, આની એક એન્ટ્રી અથવા આની એક એન્ટ્રી ભૂલી જાય છે. તમે કાળજી રાખજો, જે ડોટ કર્યો છે. બરાબર, તો 9,000 રૂપિયા આપણે ગાલખાત અનામત હવે નવી રાખવાની છે. ફરી પાછો જ પ્રશ્ન, ચોપડામાં કેટલી પડી હતી સાહેબ? અગાઉ આપણે દાખલામાં જે છે રકમ આપી દીધી હતી જૂની ગાલખાત અનામત કેટલી છે સાહેબ? 3,000 છે. ફરી પાછું અહીંયા જુઓ, મેં તમને કીધું તો ગાલખાત અનામતનો કોન્સેપ્ટ કે ગાલખાત અનામત જે છે કેમ કરવાની? તો કે ન્યૂ માઇનસ ઓલ્ડ કરવાની. ન્યૂ કેટલી છે સાહેબ? ન્યૂ છે 9,000 રૂપિયા અને ચોપડામાં આપણને આપી છે વિદ્યાર્થી મિત્રો 3,000 રૂપિયા ઓલ્ડ આપી છે, જે છે 3,000 રૂપિયા. પોતાની જાતને પ્રશ્ન પૂછવાનો, ચોપડામાં કેટલી રાખી હતી સાહેબ? 3,000 રાખી હતી. પણ હવે 3,000 રહેશે? ના સાહેબ, હવે આપણને વધારવી પડશે. તો વધારવી કેટલી પડશે સાહેબ? 9,000. તો આપણા પાસે કેટલી વધારે ગાલખાત અનામત રાખવી પડશે હવે સાહેબ? 6,000 રૂપિયાની રાખવી પડશે. આમ કરશો ને પરીક્ષામાં તો બહુ ઈઝી લાગશે. ગોખતા નહીં વિદ્યાર્થી મિત્રો, હું એ કેલ્ક્યુલેશન કરીને પણ તમને દેખાડું છું. મતલબ કે ગાલખાત અનામત ખાતે શું આવશે? 6,000 રૂપિયા. ન્યૂ માઇનસ ઓલ્ડ કરી નાખજો. બરાબર, શું કામ મેં એ કોન્સેપ્ટ સમજાવ્યો કે શા માટે આ વસ્તુ રાખવાની છે? એટલે અમુક બેઝિક વસ્તુ હું શરૂઆતના અમુક વિડીયોના પાર્ટની અંદર સમજાવીશ. બાકી ધીરે ધીરે તમે જેવા પાર્ટ બદલતા જશો ત્યાં બેઝિક ખતમ થતો આવશે અને મેઇન ટ્વિસ્ટેડ ટોપિક સૌથી વધારે ભાર આપીશ. બરાબર, ઓકે. યસ, પછી વિદ્યાર્થી મિત્રો મૂડી દેવા બાજુ કોઈ પણ વસ્તુ આવતી નથી. આપણે જોઈ લો, હું તમને ખાસ અમુક વસ્તુ નોટ કરાવું છું. આપણે હવાલા સાથે સાથે કરી નાખ્યા છે. મૂડી દેવા બાજુ જોઈ લો. સૌથી પહેલા આપણે જો હવાલા નંબર જે છે 8મો લેણદાર વાળો કરી નાખ્યો છે. પછી કારીગર વળતર પેટે આપ્યું છે એ પણ આપણે હવાલો કરી નાખ્યો. રોકાણ વાળો પણ આપણે હવાલો કરી નાખ્યો છે વિદ્યાર્થી મિત્રો. બસ હવે દેવાદાર વાળો પણ હવાલો આપણે કરી નાખ્યો. એટલે બહુ લિમિટેડ હવાલા બચી છે. સાંભળજો, તો હવે બાકીના હવાલામાં બધા હું મિલકતના હવાલા પહેલા લઈ લઉં. એટલે આપણો સમય જે છે સૌથી પહેલા અહીંયા આપી દેવાનો કે જેથી કરી તમારા રોકડા માર્ક્સ આવે. શક્ય હોય ત્યાં સુધી પાઘડી સૌથી છેલ્લે કરવાની, ભલે સમય માંગી લે પણ ત્યારે ચોકસાઈ પૂર્વક કરવાની હશે એટલે. બરાબર, ઓકે. હવે સૌથી હું લઈ લઉં છું વિદ્યાર્થી મિત્રો સામેની બાજુ મકાન. મકાનને લગતો હવાલો આપેલો છે. મિલકત દેવા બાજુ ના સાહેબ મકાનને લગતો હવાલો નથી. એટલે મકાનની કિંમતમાં એઝ ઇટ ઇઝ 1,10,000 લખી નાખું. મકાન બરાબર 1,10,000. અને જે હવાલો થતા આવે ત્યાં પેન્સિલ થી ખાલી રાઈટ કરતો હોય તમારા પ્રશ્નપત્રની અંદર. બરાબર, ઓકે. પછી જે વિદ્યાર્થી મિત્રો યંત્રો છે 50,000 હવાલો આપેલો છે. હા સાહેબ, યંત્રની અંદર 10% ઘસારો છે. તો યંત્ર કેટલા આપેલા છે સાહેબ? યંત્રો જે છે 50,000 રૂપિયા અને એના 10% ઘસારો. બરાબર, એટલે કેટલા આવશે સાહેબ? 50,000 10%, 1 મહિનો કાઢી નાખીએ સાહેબ આપણે તો 5,000 આવશે. બરાબર, એનો મતલબ 45,000 રૂપિયા સીધે સીધો ઘસારો લખી નાખ્યો. હજી મેં કેલ્ક્યુલેટર ઉપાડ્યો નથી ક્યાંય. બરાબર, ધ્યાન રાખજો. તમને પણ આવી સ્પીડ ફાવતી હોય, શરૂઆતમાં પ્રથમ વખત તમને નવી લાગશે, ગભરાતા નહીં, પછી ધીરે ધીરે સેટ થતા આવશે. બરાબર, ઓકે. એટલે 45,000 રૂપિયા તમારી યંત્રની અંદર નવી કિંમત ગણવાની છે. શું થયો સાહેબ? ઘસારો નુકસાન થાય, ઉધાર બાજુ આવે તો યંત્ર ઘસારો 5,000 ઉધાર બાજુ લખી નાખીએ આપણે. બરાબર, એટલે અમુક વસ્તુ બહુ ઈઝી છે પણ ધ્યાન તમારું અહીંયા હોવું જોઈએ છેલ્લે સુધી. ઓકે, યંત્ર હવાલો થઈ ગયો. સ્ટોકમાં કાંઈ પણ સાહેબ છે હવાલો? સાહેબ સ્ટોકનો હવાલો આપેલો નથી. સ્ટોકની કિંમત છે 30,000 રૂપિયા. એઝ ઇટ ઇઝ આપણે લખી નાખી સ્ટોક 30,000 રૂપિયા. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર બીજો કોઈ હવાલો એવો કે જે આપણે મિલકત દેણા બાજુ લેવાનો છે? ના સાહેબ, દેવાદાર આવી ગયો. રોકડ બેંક આપણે ઉધાર બાજુ લખી નાખી. રોકાણ વાળો આપણે હવાલો કરી નાખ્યો. ઓલમોસ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે જે ગેમ રમવાની હતી, ઝડપથી ગેમ રમવાની હતી, એ બધી આપણી ગેમ શેમાં રમેલી હતી ખબર છે ને? બધા હવાલા કરી લીધા.
અમુક હવાલા મેં બાકી રાખ્યા છે બસ. હવે વિદ્યાર્થી મિત્રો જે ટર્નિંગ પોઈન્ટ છે અહીંયાથી સ્ટાર્ટ થાય છે. ખાસ અહીંયા ધ્યાન આપજો. એક્ઝામ ઓરિએન્ટેડ જે પણ વિડીયો જોવા આવ્યા છે ધ્યાન આ તમારો મિનિટનો અહીંયા હોવો જોઈએ. બધો સમય તમે મને અત્યારે આપી દો. હવે કાંઈ ગણતરી કરતા નહીં, માત્ર અહીંયા ધ્યાન. નવો વિદ્યાર્થી જોવે છે એને અને એક્ઝામ ઓરિએન્ટેડ જે વિડીયો જોયા છે એને પણ અહીંયા ધ્યાન આપવાનું છે. હવે સીધો સૌથી છેલ્લો હું હવાલ લાવું છું કે જે નવો ભાગીદાર છે મૂડી પેટે રોકડા લઈ આવે છે. કેટલા લઈ આવે છે સાહેબ? નવો ભાગીદાર જે પાલકી છે ને એ મૂડી પેટે જે છે 1,20,000 લઈ આવે છે, રોકડા લઈ આવે છે. રોકડ ખાતાની ઉધાર બાજુ શું આવશે? પાલકીના મૂડી ખાતે. બરાબર, હું શોર્ટમાં લાગુ છું, પરીક્ષામાં તમને વિસ્તૃત લખવાનો છે. ઓકે, કેટલા છે રૂપિયા સાહેબ? પાલકી લઈ આવે છે 1,20,000 રૂપિયા. ઓકે, શું લઈ આવી? મૂડી પેટે લઈ આવી રોકડા. હવે મૂડી ખાતામાં શું આવશે? તો કે રોકડ ખાતે આવશે. આ રોકડ ખાતે કયા આવશે? તો કે સાહેબ 1,20,000 કોણ લઈ આવી છે સાહેબ? આ જે છે પાલખી લઈ આવી છે, રોકડ પેટે લઈ આવી છે. અહીંયા થોડોક જગ્યાનો અભાવ છે એટલે હું આ લાઈન ઇરેઝ કરી નાખું છું. બરાબર, તમે આનામાં મિક્સ કરતા નહીં. બરાબર, ઓકે, 1,20,000 રૂપિયા લઈ આવી છે. સાંભળજો. હવે બીજો હવાલો શું કે છે ખબર છે? જો બીજા નંબરનો હવાલો આપેલો છે કે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 80,000 કરવામાં આવ્યું. શું કે છે કે પેઢીની પાઘડી, હું વિદ્યાર્થી મિત્રો અહીંયા લખું છું પેઢીની પાઘડી, નવી પાઘડીની કિંમત કેટલી નક્કી કરવામાં આવી સાહેબ? 80,000 નક્કી કરવામાં આવી. સ્ટોપ. હજી પણ તમને ધ્યાન અહીંયા જ આપવાનું છે હવાલાની અંદર જ. હવાલામાં શું કહે છે કે પાલખી મૂડી પેટે 1,20,000, સૌથી છેલ્લા હવાલામાં કહે છે કે 1,20,000 એ એના ભાગની પાઘડી જે છે રોકડ પર લાગશે. તેના ભાગની પાઘડી એટલે શું ખબર છે? કે જે ભાગીદાર પાલખી છે ને વિદ્યાર્થી મિત્રો, એના પોતાના ભાગની પાઘડી પેટે રોકડા લાવશે. હવે એના ભાગની પાઘડી મતલબ શું? એનો નવો પ્રમાણ. ધ્યાન રાખજો. હવે એનો નવો પ્રમાણ ક્યાં તમને દાખલામાં આપેલું છે? સાહેબ નથી આપેલો. જરાય ચિંતા ન કરો, ધીરે ધીરે આપણે ગણવાના છીએ. જે વિડીયો જોવે છે ને કહી દઉં શરૂઆતમાં કે ધીરજ રાખજો. દરેક હવાલાની અંદર નવી વસ્તુ આવી શકે છે એટલે ગભરાતા નહીં, પણ રકમ ખાસ ધ્યાનથી વાંચજો જેવું તમને સમજાવું છું. બરાબર, ઓકે. પછી શું કે જેમાં પહેલો હવાલ આવે છે વિદ્યાર્થી મિત્રો કે કાન્હા પોતાના ભાગનો જે છે 1/3 ભાગ. મતલબ સાંભળજો, હવે આપણે અહીંયા ડિવાઈડ કરી નાખી છે વસ્તુ. સૌથી પહેલા કાન્હા આવશે. બરાબર, અને પછી આવશે કવિસા. સાંભળજો શું કે છે? કાનાનું પ્રમાણ કેટલું છે? જૂનો પ્રમાણ. સાહેબ એનું જૂનો પ્રમાણ આપેલું છે, તમે ઉપર લખ્યું છે એ જ કે 2/3. બરાબર, એટલે ટોટલ 2/5 અને 3/5. આપણે શું કર્યું તો કે આપણે આ વસ્તુ સીધે સીધી લખી નાખી. હવે એને ડિવાઈડ ને કરીને. બરાબર, કે જેથી કરી આપણે એનો સરવાળા બાદબાકી કરી શકીએ. ઓકે, પછી શું કે છે? કાન્હા પોતાનો ભાગમાંથી 1/2 ભાગ. એમ સમજી લો કે તમારા પાસે બે વ્યક્તિ ઉભા છે. બરાબર, એક છે કાન્હા અને બીજો છે કવિસા. કાન્હા શું કે છે કે મારા ભાગમાંથી હું 1/2 ભાગ. તો કાન્હાનો ભાગ કેટલો છે સાહેબ? કાન્હાનો જૂનો ભાગ છે ને 2/5 છે. એ 2/5 માંથી પણ કેટલો ગુણાકાર? 1/2 ભાગ. સાંભળજો. બરાબર, શું કે છે તો કે એ ભાગ. અને કવિસા પોતાના ભાગમાંથી, કવિસા ક્યાં ઉભી હતી સાહેબ? કવિસા અહીંયા ઉભી. તેને કીધું ઉભા રહ્યો, તમે કઈક ત્યાગ કરો છો તો હું પણ કઈક ત્યાગ કરીશ. તો કવિસાએ શું કીધું? તમે મારા ભાગમાંથી. બરાબર, એનો ભાગ એટલે કયો? જૂના ભાગમાંથી જે છે કેટલા ટકા કે છે? તો કે સાહેબ એનામાં કે છે ટકા નહીં, પણ 1/4 ભાગ જે છે ગુણાકાર કરું છું. ખાસ ધ્યાન રાખજો. બરાબર, શું કે છે? પોતાના ભાગો જે છે એ કોને આપશે ખબર છે સાહેબ? એ આપશે પાલખીને આપશે. સાંભળજો, હું ફરીથી સમજાવું, અહીંયા ધ્યાન રાખજો. શું કે છે? કાન્હા પોતાનો જે ભાગ છે કયો સાહેબ? જૂનો ભાગ. એનામાંથી કેટલો ભાગ? 1/2 ભાગ જે છે કોને આપશે સાહેબ? એ પાલખીને આપે છે. એ જોઈને કવિસાને એમ તો કે ના ભાઈ, મને તો ક્યાંક આપવું પડશે ને, આપે છે તો, કારણ કે તમે ભાગીદાર છે. તો કવિસા શું કહે છે? ભાઈ એક કામ કર, મારો જે ભાગ છે ને 3/25 આવશે, તો હું જે છે એ 1/4 ભાગ કોને આપી દઈશ? તો હું પાલખીને આપી દઈશ. એટલે પાલખીને એ લોકો શું કર્યો ખબર છે? આ બે જણા પાલખીની ભાગ આપી દીધો. મતલબ કે આ બે જણા ત્યાગ કરે છે. હવે ત્યાગ બહુ ઈઝી રીતે આપણે કરીએ છીએ. ખાસ એ ધ્યાન આપજો. હવે આ વસ્તુ ઇરેઝ કરી નાખશું. મને તમને સમજાવવા માટે કઈને આ બધી વસ્તુ કરાવવી પડે છે, એટલે ખાસ સમજજો, ગોખતા નહીં. ઓકે, હવે શું થયું કે આ જે ભાગ હતો કાન્હા કેટલો આપશે સાહેબ? કાન્હા આપણે ગુણાકાર કરશું સીધે સીધું, કારણ કે ગુણાકારમાં છેદ સરખા હોય કે ન હોય આપણે જોવાની જરૂર પડે નહીં. તો 2 × 1 એટલે કે 2 આવશે. 5 × 2 એટલે 10 આવશે. પછી વિદ્યાર્થી મિત્રો 3 ભાગ્યા 5 ચોક 20 એટલે 3/20 આટલો ત્યાગ કરશે. હવે કોણે કેટલો ત્યાગ કર્યો વિદ્યાર્થી મિત્રો? ત્યારે છેદ સરખા હોવા જરૂરી છે. આ ખાસ ધ્યાન રાખજો. તો હવે છેદ હું સરખા કરું છું. સૌથી મોટો ભાગ છેદમાં કયો છે સાહેબ? 20 છે. તો આપણે અહીંયા 20 કરવો તો શું કરવું પડશે સાહેબ? બંને અંદર વિદ્યાર્થી અંશ અને છેદમાં આપણે 2 થી ગુણાકાર કરશું. કામ કે મને છેદમાં 20 જોઈએ છે, તો ભાગ્યા કર્યા મેં 20 અને વિદ્યાર્થી મિત્રો 2 × 2 એટલે કેટલા થયા? 4 થયા. એનો મતલબ કે હવે જો બંનેની અંદર તમે છેદ આરામથી જોઈ શકો તો સરખા આવી ગયા. એનો મતલબ શું છે ખબર છે? કે આ 4/3. બરાબર, હું અલગ વસ્તુ લખું છું, ધ્યાન રાખજો. આ જે 4/3 છે ને વિદ્યાર્થી મિત્રો, એ શું થશે ખબર છે? ત્યાગનું પ્રમાણ થશે.
ખબર પડી કે ન પડી? શું કરો ફરીથી ઝડપથી રિવાઇઝ કરો છો, અધરવાઇઝ તમે રિવાઇન્ડ કરી શાંતિ જોઈ શકો છો કે 2/5 જૂના ભાગમાંથી 1/3 ભાગ જે છે પોતે ત્યાગ કરે છે. કોણ કરે છે? કાન્હા કરે છે. મતલબ કે કાન્હા કેટલો ત્યાગ કરે છે? 4/20 નો ત્યાગ કરે છે. કવિસા પોતાના ભાગમાંથી પણ 1/4 ભાગ એટલે કે જૂના ભાગમાંથી જે છે 1/4 ભાગ જે છે ત્યાગ કરે છે. કોને કરે છે? પાલખીને કરે છે. મતલબ કે 3/20. હવે મને છેદ સરખા કરવાના છે બંને બાજુ, એટલે મને અહીંયા શું કરવું પડશે? 20 લઈ આવવા માટે ગુણાકાર બંનેમાં ઉપર અંશ અને છેદમાં બે ગુણાકાર કરવા પડશે. 4/20 આવે. મતલબ કે ખરેખર ત્યાગ કેટલો થયો? 4/3 ત્યાગ થયો. હવે સાંભળજો વિદ્યાર્થી મિત્રો, આ 4/20 અને 3/20 લઈ કોણ જશે? સાહેબ એ લઈ જશે એ છે ને પાલખી લઈ જશે. મતલબ કે વિદ્યાર્થી મિત્રો પાલખીનો 9 ભાગ કેટલો થશે ખબર છે? 4 + 3 એટલે 7 અને ભાગ્યા 20 થશે. આઈ હોપ તમને વિદ્યાર્થી મિત્રો વસ્તુ સમજણ પડી હશે, અને ન સમજણ પડી તો ફરી પાછું કહી દઉં, પ્રથમ વખત જે વિડીયો જોયો છે એ વિડીયો રિવાઇન્ડ કરો અને ફરી પાછો અહીંયા આપણે સાથે મળીએ છીએ, પછી આપણે સ્ટાર્ટ આગળ કરશું. જ્યાં સુધી આ વસ્તુ નહીં સમજે ત્યાં સુધી વિદ્યાર્થી તમને ગોખવું પડશે, અને મને ગોખાવાનું ઇન્ટેન્શન નથી, એટલે એક વસ્તુ મેં તમને બીજી વખત પણ સમજાવી છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે 4/20 3/20 બે ટોટલ કરશે અને પાલખી પોતા પાસે રાખશે. એટલે પાલખી પોતા પાસે નવો ભાગ 7/20 જે છે એ લઈ જશે. ખાસ ધ્યાન રાખજો. શું કામ આ વસ્તુ આપણે શોધવી પડી? કારણ કે આપણે કહી દીધું છે કે પાલખી પોતાના ભાગની અંદર ધ્યાનમાં રાખી અને પાઘડી લઈ આવશે. સૌથી છેલ્લો બોલો ફરીથી રિપીટ કરું છું, તેના ભાગની પાઘડી રોકડમાં લાગશે. એનો ભાગ એટલે નવો ભાગ. હવે પાઘડીની રકમ કેટલી આપી સાહેબ? આપણે પાઘડીની રકમ આપી છે 80,000 રૂપિયા. તો અહીંયા ગણતરી કરું છું વિદ્યાર્થી મિત્રો, 80,000 ગુણ્યા 7/20 આ રકમ પોતાનો ભાગ જે છે મીંડો ઉડી ગયા. કેટલા આવશે? તો કે હવે 3 મીંડા એટલે 2 ચોક 8,000, 1 2 3 અને 4 સત્તા કેટલા? 28,000. વિદ્યાર્થી મિત્રો તમારી જે પાઘડીની જે છે એ પ્રીમિયમની રકમ કોણ લઈ આવશે ખબર છે? એ લઈ આવશે ખબર છે? પાલખી લઈ આવશે. ધ્યાન રાખજો. એટલે પાલખી પેલા પૈસા લઈ આવે છે, રોકડ ખાતાની અંદર આવશે રૂપિયા. યસ શું છે? તો પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા આવશે સાહેબ? સૌથી પહેલા 28,000 રૂપિયા આવ્યા. જેવા 28,000 રૂપિયા આવ્યા ને સાહેબ, એટલે કાન્હા અને કવિસા નજર પાઘડીની રકમ ઉપર ગઈ. એટલે હવે કાન્હા અને કવિસા શું કરશે? ત્યાગના પ્રમાણમાં લઈ જશે. અહીંયા શું આવશે? ધ્યાન રાખજો, અહીંયા આવશે પાઘડી પ્રીમિયમ ખાતે. બરાબર, પાઘડી પ્રીમિયમ ખાતે રકમ કેમ કરશો સાહેબ? 28,000 જે છે એ 28,000 શું કરશો? તો સાહેબ 28,000 ને આપણે ત્યાગના પ્રમાણ વેચશું. ત્યાગનું પ્રમાણ કેટલું સાહેબ? 4/3 છે. એટલે 4 અને 3 ટોટલ કેટલા થયા સાહેબ? 7 થયા. હવે શું કરશું? 28,000 ને વગર કેલ્ક્યુલેટરે આપણે ગણતરીમાં લેવું છે. તો 28,000 ટુકડા કરી નાખશું 7 ભાગમાં. એટલે એક ટુકડાનો કેટલા આવશે સાહેબ? એક ટુકડાના આવશે સાહેબ આપણને 4 × 7 = 28. એટલે 4,000 રૂપિયા આવ્યા. આ 4,000 રૂપિયાને કયા પ્રમાણે વેચશું સાહેબ? 4/3 ના પ્રમાણમાં વેચશું. એટલે 4 ચોક 16,000 અને 4 તેરી 12,000. હવે આ ગણતરી ગણા કે ના સાહેબ અમને કેલ્ક્યુલેટર ઉપર છે, કેમ કરીએ? ચાલો કરતા હો મારા સાથે. 28,000 ગુણ્યા 4 ભાગ્યા 7 વસ્તુ એ જ આવશે. તમને જેમ યાદ રહે એમ. પણ હું કેલ્ક્યુલેટરનો ઉપયોગ નહીં કરું, મારાથી જ્યાં સુધી બનશે ત્યાં સુધી નહીં કરું, કારણ કે મને તમને એવી આદત અપાવી છે કે વગર કેલ્ક્યુલેટર પર તમને ધીરે ધીરે વસ્તુ સેટ થઈ જશે. ઓકે, તો કેટલા આવશે સાહેબ? 16,000 અને 12,000 રૂપિયા. આ 16,000 અને 12,000 રૂપિયા આપણે શેના આપે છે સાહેબ? આપણે પાઘડી પ્રીમિયમ ના આપે છે. સૌથી પહેલા 16,000 અહીંયા લખશું. બરાબર, પછી વિદ્યાર્થી મિત્રો આપણે લખશું અહીંયા 12,000 રૂપિયા. બરાબર, એટલે તમારે એમ સમજી લો કે પાઘડીના પ્રીમિયમની વહેંચણી થઈ ગઈ. હવે કાંઈ બાકી રહે છે? એક વિદ્યાર્થી મિત્રો વચ્ચે હવાલો આવે છે, ખાસ ધ્યાન રાખજો. એ હવાલો છે તમારા ત્રીજા નંબર ઉપર. શું કહે છે? કાન્હા અને કવિસા તેમને મળેલ પાઘડી પૈકી 50% પાઘડી ઉપાડી જશે. એનો મતલબ કે જેમને આપણે આ પાઘડી આપી છે, પાઘડી 50% તરત ઉપાડી જશે. એનો મતલબ કે મૂડી ખાતાની ઉધર બાજુ આવશે રોકડ ખાતે. બરાબર, કેટલા આવશે રોકડ ખાતે સાહેબ? 16,000 ને 12,000 ના 50% કેલ્ક્યુલેટર પર કરાય? અરે ન કરાય, ભાગ્યા 2 કરો. એટલે 16,000 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 8,000 રૂપિયા. અને 12,000 ભાગ્યા 2 એટલે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 6,000 રૂપિયા આવશે. હવે બીજી એન્ટ્રી અહીંયા પણ આવશે, ખાસ ધ્યાન રાખજો. કાન્હા ખાતે અને બીજો શું આવશે? કવિસા ખાતે. આ એન્ટ્રી બીજી ભૂલતા નહીં. બરાબર, કેટલા આવશે? તો કે 8,000 રૂપિયા. અને બીજો શું આવશે? 6,000 રૂપિયા. કારણ કે લોકો રોકડ લઈ ગયા તો અહીંયા રોકડ ખાતામાં શું આવશે? જમા બાજુ આવશે. ધ્યાન રાખજો. બરાબર, ઓકે. હવે આપણે શરૂઆત કરીએ છીએ. 14,000 + 1,20,000 પ્લસ વિદ્યાર્થી મિત્રો 28,000, જે ઓલરેડી ઉત્તર બાજુની રકમ વધારે છે. એટલે શું આવશે? 1,62,000 રૂપિયા. 1,62,000 રૂપિયા. બરાબર, બરાબર. હવે જમા બાજુનું ઉપરનું આપણે બાદ કરશું. કેટલા છે? તો કે 8,000 - 6,000 એટલે વિદ્યાર્થી મિત્રો તમારા આવશે 1,48,000. શું છે? બાકી આગળ લઈ ગયા. હું અહીંયા ક્વેશ્ચન માર્ક લખું છું, અને બને ત્યાં સુધી હવે હું જે રકમ છે ને બધી બ્લુ પેન થી લખું છું, કારણ કે હવે ફાઇનલ જેવું છે એટલે. બરાબર, એટલે શું આવશે? 1,48,000 રૂપિયા. 1,48,000 બીજી એન્ટ્રી ક્યાં આવશે સાહેબ? અહીંયા આવશે પાકા સરવૈયા અને મિલકત એના બાજુ રોકડ / બેંક ખાતે. બરાબર, કેટલા આવશે? 1,48,000 રૂપિયા. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? રોકડ ખાતું આપણે અહીંયા થઈ ગયું, એટલે અહીંયા ડન. હવે રોકડ ખાતાને ક્યાંય જોવાનું નથી. ઓકે, હવે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ છીએ. 10,000 રૂપિયા પ્લસ 3,000 રૂપિયા
પ્લસ 6,000 રૂપિયા પ્લસ બીજા 6,000 પ્લસ 5,000 એટલે આવશે વિદ્યાર્થી મિત્રો તમારા 30,000 રૂપિયા આવશે 30,000 રૂપિયા બરાબર. હવે 30,000 માંથી આપણે 5,000 બાદ ગણીશું તો વિદ્યાર્થી મિત્રો તમારો જે છે ને ખાસ ધ્યાન રાખજો અહીંયા રકમ બાકી રહેશે એટલે અહીંયા રકમ બાકી રહી હંમેશા શું હોય ખોટ હોય. દાખલો ગણતી વખતે ખોટવાળા દાખલા પણ ખાસ કરજો બોર્ડની અંદર બરાબર દરેક ચેપ્ટરના. ઓકે હવે આ જે ખોટ છે કેટલાની આવશે સાહેબ 30,000 માંથી આપણે જે છે એ 5,000 બાદ ગણીએ સાહેબ 25,000 રૂપિયાની ખોટ આવશે અને 25,000 રૂપિયાની જે ખોટ છે જૂના ભાગીદારો જે છે એ કાન્હા અને કવિસા જે છે એ જૂના પ્રમાણમાં વેચશે એટલે કે 25,000 ગુણ્યા વિદ્યાર્થી મિત્રો જૂનો પ્રમાણ છે 2/3 એટલે આવશે વિદ્યાર્થી મિત્રો 10,000 રૂપિયા ને બીજું આવશે 15,000 રૂપિયા. જેની બીજી એન્ટ્રી વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ખોટ છે એટલે મૂડી ખાતાની ઉધર બાજુ આવશે શું આવશે પુનઃ મૂલ્યાંકન ખાતે શું લખશું આપણે અહીંયા ખોટ લખ્યું તો ભલે અધરવાઇઝ જરૂર નથી. યસ શું આવશે અહીંયા 25,000 રૂપિયાના આપણે ભાગ પડે એટલે કેટલા આવશે 10,000 અને 15,000 રૂપિયા બરાબર. એટલે આ 10,000 15,000 થઈ ગયા. હવે આપણે સીધે સીધો આપણે ટોટલ કરશું અને બટ ઓબ્વિયસ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો કે આપણે ચેક કરી લેવાનો સૌથી પહેલા નવો ભાગીદારનો કરી નાખવાનો અહીંયા બાકી આગળ લઈ ગયા આવશે કારણ કે નવો ભાગીદારનો તો બીજો કાંઈ છે નહીં. હવે બાકી આગળ લઈ ગયામાં અહીંયા 1,20,000 છે એઝ ઇટ ઇઝ 1,20,000 અહીંયા પણ 1,20,000 છે એઝ ઇટ ઇઝ 1,20,000 અહીંયા આપણે રકમ શોધી એટલે શું આવશે અહીંયા 1,20,000 રૂપિયા આવશે બરાબર. આ 1,20,000 સીધો આપણે શું નાખશું અહીંયા ભાગીદારોના મૂડી ખાતે બરાબર. કાન્હા કવિસા અને પાલખી તમને આખું લખવાનું. ઓકે સૌથી પહેલા પાલખીની મેં લખી નાખી 1,20,000 રૂપિયા કારણ કે એનામાં સીધી સીધી રકમ આપણે આપી દીધી છે અને ઉધર બાજુ કાંઈ છે નહીં. યસ હવે આપણે કવિસાનો ગણી છે 1,00,000 પ્લસ 9,000 પ્લસ 12,000 એટલે આવશે વિદ્યાર્થી મિત્રો 1,21,000 અહીંયા પણ 1,21,000 બરાબર. 1,21,000 માંથી ઉપર ઉધર રકમ આપણે બાદ કરી નાખશું એટલે આવશે 6,000 માઇનસ 15,000 એટલે આવશે વિદ્યાર્થી મિત્રો 1,00,000 રૂપિયા. આ 1,00,000 રૂપિયા શેના છે સાહેબ 1,00,000 રૂપિયા જે છે એ પણ કવિસાના છે અહીંયા લખી નાખો 1,00,000 રૂપિયા સાથે સાથે ગણતા આવજો રકમ રેજ નહીં કાં તમારી બે એન્ટ્રી ભેગી જ કરવાની બરાબર. હવે આપણે કન્હાનો ટોટલ કરીએ છીએ 80,000 પ્લસ 6,000 પ્લસ 16,000 એટલે આવશે વિદ્યાર્થી મિત્રો 1,02,000 બરાબર. અહીંયા પણ 1,02,000 આવશે આવી જ રીતે 1,02,000 માંથી આપણે બાદ કરશું વિદ્યાર્થી મિત્રો કેટલા 18,000 રૂપિયા 10 અને 8 બરાબર. એટલે આવશે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 84,000 રૂપિયા. તો આ 84,000 રૂપિયા સીધે આપણે ક્યાં લખી નાખશું સાહેબ અહીંયા લખી નાખશું 84,000 રૂપિયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ બધી વસ્તુ ટોટલ થઈ ગઈ એટલે આ ક્લિયર રોકડ ખાતું પહેલા જ ક્લિયર કરી નાખ્યો. હવે આપણે સરવાળો અહીંયા કરવાનો બરાબર. મારા કેલ્ક્યુલેટરની અંદર આ બધી રકમ અત્યારે લખેલી સૌથી પહેલા હું અહીંયાથી સ્ટાર્ટ કરી નાખું મારી સેકન્ડ બચાવું છું તમે પણ બચાવજો 84,000 પ્લસ 1,00,000 પ્લસ 1,20,000 એટલે આવશે વિદ્યાર્થી મિત્રો 3,04,000 એ 3,04,000 આપણે શું કરશું 50,000 અને 45,000 એડ કરશું તો 3,04,000 માં 45,000 પ્લસ 50,000 એડ કરશું એટલે આવશે 3,99,000. હવે આપણે શું કરશું મિલકત દરના બાજુનો સરવાળો કરશું ખાસ ધ્યાનથી કરજો. ઓકે હવે આપણે કરીશું વિદ્યાર્થી મિત્રો મકાનના સૌથી પહેલા 1,10,000 પ્લસ 45,000 પ્લસ 30,000 પ્લસ 15,000 પ્લસ 51,000 પ્લસ 1,48,000 એટલે વિદ્યાર્થી મિત્રો 3,99,000 આવી ગયા. તમારો દાખલો અહીંયા પૂરો થાય છે. હવે ખાસ અહીંયા ધ્યાન દાખલો પૂરો થઈ ગયો પણ અમુક વસ્તુ ખાસ અહીંયા તમને નોટ કરાવું છું ખાસ છેલ્લા દિવસે નોટ કરી રાખો. કદાચ તમે કેલ્ક્યુલેટ કર્યું હોય તો અહીંયા ખાસ નોટ કરી રાખજો. સૌથી પહેલા મેં તમને કીધું રોકાણ અનામત આ વસ્તુ નવી આવી કારીગર વળતરવાળો જે છે ભંડોળવાળો વસ્તુ છે કારીગર અકસ્માત વળતરવાળો એ અલગ આવ્યો. ગાલખાદ છે અને ગાલખાદ અનામતે છે બાકી વસ્તુ ઈઝી છે. આનામાં આ વસ્તુ કઈ છે તો કે યસ આની અંદર પુનઃમૂલ્ય ના પાઘડી લઈ જાય છે એ વસ્તુ છે બરાબર. પાઘડી ઓન ધ સ્પોટ લઈ જશે એટલે બે એન્ટ્રી નહીં આવશે એક આવશે 8,000 અહીંયા અને 6,000 અને બીજી એન્ટ્રી અહીંયા આવશે બરાબર. ઓકે આ વસ્તુ તમને બધાને ખ્યાલ છે કોમન છે પેટે લઈ આવે છે મૂડીના રૂપિયા રોકડ અને પ્રીમિયમના જે છે આપણે વેચવાના છે લઈ આવશે બરાબર. ઓકે આ બધી વસ્તુ ખાસ આની અંદર નવી આવી છે અને બીજી વસ્તુ આ એન્ટ્રી કરવાના ભૂલતા નહીં. હવે વિદ્યાર્થી મિત્રો દાખલો તમને બોર્ડની અંદર માર્ચ 23 ની અંદર પૂછાયેલો છે. હવે માર્ચ 23 ની કી મુજબ હું તમને કહી દઉં કે જ્યારે ટીક કર્યો છે ને એના માર્ક્સ છે વિદ્યાર્થી મિત્રો 4 એન્ટ્રીનો 1 માર્ક છે એટલું યાદ રાખજો બરાબર. એની અંદર હવાલા નથી જોવામાં આવતું તમારી બધી એન્ટ્રી જોવામાં આવે છે અને એન્ટ્રી અંદર વિદ્યાર્થી તમને કહી દઉં એપ્રોક્સિમેટલી તમને હું કહું છું ખાસ ધ્યાન રાખજો કે જો 7 + 10 + 5 + 11 વિદ્યાર્થી મિત્રો તમારી 32 એન્ટ્રી થાય છે અને 32 એન્ટ્રી પૈકી ખાસ ધ્યાન રાખજો 4 એન્ટ્રીનો 1 ગુણ છે અને બાકી ટોટલનો ગુણ છે બરાબર. જનરલી તમને કહી દઉં 4 એન્ટ્રીનો 1 ગુણ એટલે તમારે 32 એન્ટ્રી વિદ્યાર્થી મિત્રો પૂછાણી છે દાખલાની અંદર એટલે બોર્ડની અંદર પ્રવેશ ચેપ્ટરની અંદર નિવૃત્તિ ચેપ્ટરની અંદર ઓલમોસ્ટ
4 એન્ટ્રીનો 1 માર્ક્સ હોય છે. એ લોકો હવાલો ન જોઈએ, સીધો એન્ટ્રી ચેક કરે 1 2 3 4 5 6 એવી રીતે, બરાબર. અને સૌથી છેલ્લે ટોટલ આની એન્ટ્રી છે, પાકા સરવૈયાની અંદરનો ટોટલનો એ લોકો એક એન્ટ્રી રાખે છે માર્ક્સમાં, બરાબર. બાકી કોઈના ટોટલની એન્ટ્રી હોતી નથી. પણ ખાસ ધ્યાન રાખજો, 90 ઉપર પેપર જાય, તમને બધાને ખ્યાલ છે, પછી એક વસ્તુ બારીકાઈથી જોવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, મને પૂરી આશા છે કે તમે સરસ મજાનો કોન્સેપ્ટ સમજાઈ ગયો છે. અગાઉ કોઈ પણ વિડીયોના પાર્ટ જોવાના બાકી હોય, તેમજ વન શોટ રિવિઝન સિરીઝ ચેપ્ટર નંબર 1 ની જોવાની બાકી હોય, પાર્ટ 2 ના પણ વિડીયો મુકાઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, અવશ્ય તમે એનો લાભ લેજો. અને યુનિટ વાઇઝ આઈએમપી વિથ પીવાયક્યુએસ સોલ્યુશનની પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધી છે. અવશ્ય એનો પણ લાભ લેજો. મળીએ છીએ ફરી પાછું નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.